માંજલપુર વિસ્તારમાં અનેક લોકોને મોટી આર્થિક નુકસાની વેઠવી પડી હતી. છતાં પણ ઘણા લોકોને આજ દિન સુધી સહાય ન મળતા તેઓએ મામલતદાર કચેરી જઈને રજૂઆત કરી હતી. રહીશોની માંગ હતી કે તેમને થયેલા નુકસાની માટે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત આગેવાનો હાજર રહીને તંત્રને આગાહ કરી હતી કે આવનારા ચોમાસા માટે યોગ્ય આયોજન કરવામાં આવે. વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશકારી પૂરના કારણે લોકોની જાનમાલને ખૂબ નુકસાન થયું હતું. ત્યારે માંજલપુરના કેટલાક વિસ્તારમાં હજુ સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવાઈ હોવા મામલે મંગળવારે મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. ગત ચોમાસામાં આવેલા વડોદરા શહેરના ઇતિહાસના સૌથી ભયાનક પૂરના કારણે અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા, જેમાં અનેક નવા વિસ્તારો પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા. ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર 18ના માંજલપુરના વિસ્તારમાં અનેક લોકોએ પોતાની ઘરવખરીમાં ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તેના કેટલાક રહીશોને હજુ સુધી આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી. તેથી આ મામલે માંજલપુર સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને તેઓએ નુકસાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી. ગત વર્ષે વડોદરા શહેરને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું. તેમાં પણ આ માંજલપુર વિસ્તાર વડોદરા શહેરનો, હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા, આ માંજલપુર વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતા ભરાતા. પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી, પૂરનું પાણી જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું. કેમ? કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, માટીના નામે, લાકડાના નામે, એ જગ દેખીતો ભ્રષ્ટાચાર છે. અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે, તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ 24 મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી. તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માંજલપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે. ગત વર્ષે જે પ્રકારે વિશ્વામિત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું, તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવ્યું કે પૂરનું પાણી છે, વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે, ત્યારે યોગ્ય સંકલન નહોતું તે વખતે, જે તે વખતે, અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ, લોકોને ઘરમાં 5-5, 10-10 ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું 3-3 દિવસ. એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે. વડસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તારો, ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો, તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી. 3-3 દિવસ લોકો ભૂખ્યા ત્રાસ્યા રહ્યા. એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું, અને એને જોતાં વોર્ડ નંબર 18 કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આની માહિતી કલેક્ટરશ્રીને આપી હતી, આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર વડોદરા અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી. ત્યારબાદ ઘણા ખરા લોકોને વળતર બી ચૂકવ્યું. અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા નગર પ્રાથમિક